હેલો મિત્રો, તમારું સ્વાગત છે મારા વ્લોગમાં. મારું નામ છે ધ્રુવ. તમે જોઈ રહ્યા છો ધ્રુવ સાવલિયા વ્લોગ. ને આજે છે વાસી ઉતરાય. ના એવો નાની દુકાન ખોલવાની છે. કેવી આળા સડતી છે, સડે છે. સાચું કહેજે, આળા સડે છે. આળા સડે છે થોડીક તો સડે જ ને. બધા પતંગ સગાવતા છે, દુકાન ખોલવાની. અને હું છે ને આજ મારું સ્ટેન્ડ લેતો આવ્યો છો, દેખાડું લાકડાનું. આમાં ફિરકી છે ને મૂકી દેવાની. આજે કોઈ પકડવા વાળો નહીં હોય એટલે એમાં ફિરકી મૂકી દેવું. હું અહીંયા એવો છું આ પતંગો ની બધું લઈને. તો આપણે ચગાવી. હવે 4 જણા પતંગ ચગાવી છે. યશભાઈ આ પતંગ ચગાવે છે. સુજલય આવી ગયો છે. બધા અલગ અલગ પતંગ ચગાવે છે. અને હજી આપણી પાસે પતંગ જેમ તો ફૂટા નથી. તો હું ખાઈને આવ્યો છું અને થોડી પતંગો લેતા આવ્યો છું. આજ ખાઈને અને આ લોકો બહાર જવાનું કહેતા હતા પણ ગયા જવાનું નથી, કેન્સલ થઈ ગયું છે. તો અત્યારે હું ચડી ગયો છું ધાબે અને અહીંયા બે બેઠા આઈડિયા. હા ખાઈને આવી ગયો તું? યસ. આગો જા લે, આગો જા. પતંગ ચગાવે છે. સમજો એનું મહેનત કરી દો. માણ એક પતંગ થઈ ગયો. જો આ પીળો માણ એક પતંગ થઈ ગઈ. લ્યો હવે શું કરશું? અમારા રવિભાઈ એવા છે સ્પેશિયલ લસકાણાથી અમને મળવા હાટું અને પતંગ ચગાવવા માટે. અને આ એક ભાઈ પાછળ ફ્રી ફાયર રમે છે. હેલો. અને આ ભાઈનું ધાબુ છે જ્યાં અમે પતંગ ચગાવી છીએ. અમે ક્યારના પતંગ ચગાવી છે. રાજભાઈ એનું ફોટા શૂટનું અમને કહેતા હતા. અમને દાંત કાઢી ઉઠા પડી ગયા. હા એક મિનિટ. તો આ સ્ટેન્ડ આપણે ફૂલ્લી વર્કિંગ કરે છે ભાઈ. રવિભાઈ આપણને મળી જાય છે. આપણને મળવા આવ્યા હતા પેશન્ટ. આવ્યા હતા અમને મળવા. હા ભાઈ અમને મળી જાય છે. આ એના એટલે શું કહેવાય ફોટા શૂટની અમને કથા સંભળાવતો હતો તો બહુ મજા આવી. તો ભાઈ ધાબેથી ને વીએ વસી હવે ઘરે ને ઘરે ખાઈ લીધું છે. અને કાલે છે પરીક્ષા. એટલે શું થાય કાલે વાંચવું જ નથી. અત્યારે થોડું ગોખવું જ જોહે. બાકીનું જોયું જાહે. ભારત માતા કી જય કરીને લખવા મળશું જે આવડે એ. અત્યારે છે ને ગોખવું જોહે થોડુંક, નકર પછી તો કાંઈ ભેગું નહીં થાય. અને પતંગો જ જાજી શકે. બ્લોગ તો મેં આ બ્લોગ નાનો થાય. તો મિત્રો આજના બ્લોગમાં બસ એટલું જ તે. મળશું આવતા બ્લોગમાં. ત્યાં સુધી એવું બધાને બાય બાય.